પ્રણામ. આપણે હવે વેદમાં આગળ વધીશું, જેમાં આપણે ભૂમિકા વિશે વાત કરતા હતા. અધ્યયનની મૂળ અવધારણા. વેદ અધ્યયનના સંદર્ભમાં કહેવાય છે કે ઋષિ, દેવતા અને છંદને જાણ્યા વિના મંત્રાર્થ ખુલતા નથી. મહર્ષિ કાત્યાયન પ્રણીત સર્વાનુક્રમણી તથા મહર્ષિ શૌનક કૃત બૃહદ દેવતા માં સ્પષ્ટ લખ્યું છે કે ઋષિ, દેવતા અને છંદ સમજ્યા વિના વેદાર્થનો પ્રયાસ કરનારાઓનો શ્રમ નિરર્થક જાય છે. આ પાપ મૂલક પાપવાળો થઈ જાય છે. અહીં ઋષિનો અભિપ્રાય છે કે કહેવાવાળા છે કે યસ્ય વાક્યમ સ ઋષિ નું વ્યક્તિત્વ દેવતાનો ભાવ છે. પ્રકૃતિની કઈ શક્તિ ધારાને લક્ષ્ય બનાવીને વાત કહેવામાં આવેલી છે. યા તેનોચ્યતે સા દેવતા. છંદનો અર્થ છે કે એમાં કાવ્યાત્મકતા કઈ શૈલીની છે. યદ અક્ષર પરિમાણમ તચ્છંદ. ઋગ્વેદ શર્વા 2:6. ઋષિ આ અભિવ્યક્તિ કોની છે એ વાત ઘણું મહત્વ રાખે છે. મત્સ્યમઃ પાતકી નાસ્તિ. મારા જેવો કોઈ પાપી નથી. આ વાક્ય કોઈ અપરાધી અથવા કુંઠિત વ્યક્તિનું છે તો વાત જૂઠી છે. પરંતુ જ્યારે જગતગુરુ આચાર્ય શંકર આ વાક્ય બોલે છે તો અધ્યેયતા એકદમ ચમકે છે. આચાર્યના સ્તરને તે સમજે છે. એટલા માટે વાક્યનો અર્થહીન પ્રસંગમાં નહીં પરંતુ ઉચ્ચ આધ્યાત્મિક સંદર્ભમાં કાઢે છે. અગર વક્તાના સ્તરની જાણકારી ન હોય તો ગૂઢ ઉક્તિઓની બાબતમાં મતિભ્રમ થવાનું સ્વાભાવિક જ છે. વેદ ગડરીઓનું ગીત ભરવાડોનું ગીત છે કે તત્વદર્શીઓનું કથન એ નિશ્ચયથી આપણી અંતઃચેતનાની જાગૃતતામાં આસમાન જમીનનો તફાવત પડી જાય છે. દેવતા પ્રત્યેક ગૂઢ ક્રિયાની પાછળ કોઈક દિવ્ય શક્તિ અથવા પ્રવાહને સમજ્યા વિના સૂત્ર કેવી રીતે સમજવામાં આવે? કોઈક દેવતાને આવી પ્રાર્થના કરીએ કે હે દેવ, હજારો યોજન દૂર ઉત્પન્ન થતા તાપને લાવીને અમારું રહેણાંક ગરમ કરી દો, તો એ વાત પાગલના બકવાસ જેવી લાગશે. પરંતુ વિદ્યુતના શક્તિ પ્રવાહને દેવતા કહીને આ પ્રાર્થના કરવામાં આવે તો એક સર્વસામાન્ય સત્ય પ્રગટ થાય છે. દૂર રહેલ તાપ વિદ્યુત ગૃહમાં સળગી રહેલા કોલસાની ગરમીથી આપણા ઘર ગરમ થાય છે જ. એટલે ઋષિ જે દેવતા એટલે કે શક્તિધારાનો લક્ષ્ય બનાવે છે એનો આભાસ થયા વિના ઉક્તિ નિરર્થક લાગે છે. કોઈએ સૂર્ય અથવા અગ્નિની ડરીને પ્રાર્થના કરી કે અથવા તો દિવ્ય કલ્યાણકારી દેવ શક્તિનો સાક્ષાત્કાર કરીને સૂત્ર આપેલ છે. આ માન્યતાથી ચિંતનનો આધાર જ બદલાઈ જાય છે. છંદ. કાવ્યના છંદ વિશેષમાં કોઈક ભાવ વિશેષને વ્યક્ત કરવાનું સામર્થ્ય હોય છે. વીરરસના છંદથી કરુણ રસના ભાવ જાગતા નથી. છંદનું સામર્થ્ય શબ્દોથી અલગ છે. તે ભાવને સ્પષ્ટ કરવામાં ક્યાંક શબ્દોથી વધારે પ્રભાવશાળી સાબિત થતું જણાય છે. તેથી ભાવોની ગહનતા સુધી પહોંચવામાં છંદ પણ મદદગાર હોય છે. કીડીના પગે હાથી બાંધ્યો ઉક્તિ સામાન્ય રીતે એક મશ્કરી સમાન જણાય છે. પરંતુ કબીરની આ ઉલટવાણી છે એ વિચારતા જ બુદ્ધિના બારણા જાતે જ ખુલી જાય છે. અધિકાર સંબંધી વાત પણ અનુશાસન પરખ જ છે. કોઈક અનુભવી પાસેથી તેનો અનુભવ મેળવવા માટે તેના અનુશાસનમાં દીક્ષિત એટલે કે સંકલ્પપૂર્વક પ્રવૃત્ત થવું પડે છે. બ્રાહ્મી ચેતનાના અનુશાસનને સમજીને તે મુજબ જીવન જીવવાની સંકલ્પની સાથે સમર્થ ગુરુનું વરણ કરવાથી સાધકને દ્વિજની સંજ્ઞા આપવામાં આવતી હતી. દ્વિજનો અર્થ થાય છે બીજી વાર જન્મ લેનાર. માના ગર્ભથી શરીરના જન્મની સાથે શારીરિક શક્તિધારાઓનો વિકાસ થવા લાગે છે. જ્યારે સાધક અંતઃકરણની શક્તિધારાઓના વિકાસ માટે સમર્થ ગુરુની સાથે જોડાય છે ત્યારે એ તેનો બીજો જન્મ કહેવામાં આવે છે. વેદ બ્રહ્મવિદ્યાના સંવાહક છે. એને સમજવા માટે બ્રહ્મનિષ્ઠ જીવનનો સંકલ્પ જરૂરી છે. ઉપર બતાવેલા સંદર્ભમાં દ્વિજોને જ વેદ અધ્યયન ફળશે એ વાત વિવેકસંગત અને સાર્થક છે. જન્મજાતિ વિશેષ સાથે તેને જોડાવાથી જ ભ્રમ ફેલાય છે. એ પ્રસંગ સર્વવિદિત છે કે જાબાલાના પુત્ર સત્યકામ તથા ઐતરાના પુત્ર ઐતરેયને બ્રહ્મવિદ્યામાં પ્રવેશ પણ મળ્યો અને તેઓ ઋષિ સ્તરના સુધી પહોંચવામાં સફળ પણ થયા. એટલા માટે કોઈએ જન્મ જાતિગત ભ્રમણામાં ન ફસાતા
અટવાતા પાત્રતાના વિકાસ દ્વારા જ વેદાધિકાર મેળવવાનો પ્રયાસ કરવો જોઈએ. વેદ જ્ઞાનને ઋષિઓએ નેતિ કહીને પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી છે. એને પૂરેપૂરું ન સમજી શકવાને કારણે ન તો નિરાશ થવું જોઈએ અને ન તો એને નિરર્થક સમજીને તિરસ્કૃત કરવું જોઈએ. નિરુક્તકાર યાસ્કે પણ વેદના લગભગ 400 એવા શબ્દ ગણાવ્યા જેનો અર્થ એમને ખબર જ નહોતી. જ્યારે શબ્દાર્થની આવી હાલત છે તો ભાવાર્થ તો એથીય વધારે ગૂઢ હોય છે. એ તો સાધનાના અનુસરણથી જ ખુલે છે. તેથી વિશ્વાસપૂર્વક કહી શકાય છે કે ઋષિઓના નિર્ધારિત અનુશાસન અનુસાર વેદનું અધ્યયન કરનારાઓને વેદ ભગવાનના અનુગ્રહથી જીવનોપયોગી સૂત્ર પ્રાપ્ત થતા રહ્યા છે અને હંમેશા પ્રાપ્ત થતા જ રહેશે. વેદમાં પ્રતીક અને રૂપક. વેદમાં જે પાત્રોનો ઉલ્લેખ થાય છે તે રૂપકના રૂપમાં પ્રયુક્ત છે. એને શરીરધારીઓ સાથે જોડવાના પ્રયત્નમાં દરેક જગ્યાએ સફળતા મળતી નથી. એવું માનવાથી વેદની સ્વાભાવિક ગરિમાનું રક્ષા પણ થતી નથી. તેથી એ વેદના પાત્ર ભલેને લૌકિક સંદર્ભમાં પણ સિદ્ધ થઈ જતા હોય પરંતુ તેને ત્યાં સુધી સીમિત રાખી શકાતા નથી. એનો ઉપયોગ પ્રયોગના રૂપમાં કરવાથી જ વાત બને છે. જેમ કે ઋગ્વેદના પ્રથમ મંડળમાં કહેવામાં આવ્યું છે કે સુરૂપકુલનું મુતયે સુદુમાધિવ સુદુધામિવ ગોદુહે જુહુમસી દ્યવિદ્યવી. ગાય દોહનારા દ્વારા હંમેશા મીઠું દૂધ પ્રદાન કરનારી ગાયને જે રીતે બોલાવવામાં આવે છે એ જ રીતે અમે પોતાના સંરક્ષણ માટે સૌંદર્યપૂર્ણ યજ્ઞકર્મ સંપન્ન કરનારા ઇન્દ્રદેવનું આહ્વાન કરીએ છીએ. એ જ રીતે ઇન્દ્રના સંદર્ભમાં કહેવામાં આવ્યું છે કે તે બધા રૂપોને બનાવનારા છે અને દોહવાવાળા માટે ભરપૂર દૂધ આપનારી ગાય સમાન છે. ઇમાયા ગાવઃ સ જનાસ ઇન્દ્ર ઈચ્છામિ ત્વદા મનસા ચિદિન્દ્રમ. હે મનુષ્યો, આ ગાયો જ ઇન્દ્રરૂપ છે. એ ઇન્દ્રને અમે શ્રદ્ધાની સાથે મેળવવા ઈચ્છીએ છીએ. ઇન્દ્રને ગાયની જેમ દોહી શકાય છે તો તે ઇન્દ્ર કોઈ પુરુષ તો હોઈ જ શકતો નથી. કોઈક શક્તિ ધારાના રૂપમાં જ એમને સમજી શકાય છે. એથીય વધીને કહેવામાં આવે છે એ જ ગાય છે, એ જ અશ્વ છે. ઇન્દ્રો વા અશ્વઃ. આ વાક્યોનો સાચો અર્થ કાઢવા માટે ગાયો, અશ્વો અને ઇન્દ્રને શક્તિ પ્રવાહોના રૂપમાં જ સ્વીકાર કરવો પડશે. તેથી વેદોના પ્રતીકવાદને દ્રષ્ટિગત રાખીને જ વેદ મંત્રોનો ઠીક અર્થ કરી શકાય છે. બ્રાહ્મણ ગ્રંથોમાં પણ આ દ્રષ્ટિકોણનું સમર્થન કરવામાં આવેલું છે. એમણે ઋષિઓ અને દેવતાઓને પ્રાણની ધારાઓ અર્થાત ચેતનાયુક્ત શક્તિ માનેલ છે કે ત અરુષીય ઇતિ પ્રાણા વા અરુષયતે સ્તે. એ ઋષિ કોણ હતા? પ્રાણ જ તે ઋષિ હતા. પ્રાણો વૈ વસિષ્ઠ ઋષિયર્દે નું શ્રેષ્ઠ તેન વાસિષ્ઠો. પ્રાણ જ વસિષ્ઠ ઋષિ છે. શ્રેષ્ઠ હોવાથી વાસિષ્ઠ કહેવામાં આવેલ છે. પ્રાણો વૈ દેવા. દેવ આ પ્રાણ છે. કતમ એકો દેવ ઇતિ પ્રાણ ઇતિ. એક દેવ કોણ છે? પ્રાણ. શ્રી અરવિંદે વેદ રહસ્યમાં વિભિન્ન દાખલા આપીને એ સાબિત કર્યું છે કે વેદના પાત્ર ગુહ્ય રૂપકોના રૂપમાં જ સમજી જાય છે. વેદના મૂળ ઉદ્દેશની બાબતમાં એમ કહેવામાં આવ્યું છે કે વેદનો કેન્દ્રભૂત વિચાર છે અજ્ઞાનના અંધકારમાં સત્યનો વિજય કરવો અને સત્યના વિજયની સાથે અમરતાનો પણ વિજય કરી લેવો. કેમ કે વૈદિક ઋતુમાં જ્યાં મનોવૈજ્ઞાનિક વિચાર છે ત્યાં આધ્યાત્મિક વિચાર પણ છે. આ ઋતમ પરમાત્મા સત્તાનું સત્ય ચેતન અને સત્ય આનંદ છે જે આ શરીરરૂપી પૃથ્વી, આ પ્રાણશક્તિરૂપ અંતરિક્ષ છે. જે આ શરીરરૂપી પૃથ્વી, આ પ્રાણશક્તિરૂપ અંતરિક્ષ અને મનરૂપ સામાન્ય આકાશ અથવા સૌથી પર છે. આપણે આ બધા સ્તરોને પાર કરીને આગળ જવાનું છે જેથી આપણે એ પરાચેતન સત્યના ઉચ્ચ સ્તરમાં પહોંચી શકીએ જે દેવોનું પોતાનું ઘર છે અને અમરતાનું મૂળ છે.
શ્રી અરવિંદનો મત છે કે આ યાત્રામાં મદદગાર શક્તિઓ દેવતા અને ઋષિગણ છે તથા એ યાત્રામાં બાધક અવરોધક શક્તિધારાઓ દાસ્યુ દાનવ વગેરે છે. વિભિન્ન પાત્રો રૂપકોના સંદર્ભમાં એમનો નિષ્કર્ષ કંઈક આ પ્રકારે છે. અંગિરસ અને વૃત્ત એવા રૂપક છે જે વેદમાં વારંવાર આવે છે. ઇમે ભોજા અંગિરસો વિરૂપા વૃત્રસ્ય યદ બદ્ધધાનસ્ય રોદસી. એમણે અગ્નિને દિવ્ય જ્ઞાનથી ઉદ્દીપ્ત એ જ્વાળા કહી છે જે સત્ય અને અમરત્વની યાત્રા અથવા તો સંઘર્ષમાં વિજય માટે પ્રજ્વલિત કરવામાં આવે છે. કવિર્દેવાનામ પરિભૂષસી વ્રતમ સ્વગ્નયો હિ વાર્યદેવાસો રૂક્મી ત્વેષઃ સમસ્તો. અંગિરસ એ જ્વાળાને પ્રજ્વલિત કરનાર દ્રષ્ટા સંકલ્પની શક્તિઓ છે. વૃત્ર પાણી દસ્યુ વગેરે ઉક્ત યાત્રામાં અડચણ ઊભી કરનારી હીન શક્તિઓને કહેવામાં આવેલ છે, જેમ કે ઇન્દ્રો યદ વૃત્રમવધિનદિવૃત્તમ નિરુદ્ધા આપઃ પાણીનેવ ગાવઃ વધિર્હિ દસ્યુ ધનિનમ ધનેનમ. બૃહસ્પતિ સર્જનકારી શબ્દના અધિપતિ છે. મંદ્રજીહ્વ બૃહસ્પતિમ વર્ધયા. સરસ્વતીને દિવ્ય શબ્દની ધારા અથવા તો સત્યની અંતઃ પ્રેરણા કહી શકાય છે. મહો અર્ણઃ સરસ્વતી પ્રચેતયિત કેતુના ધિયો વિશ્વાવિરાજતી. ઉષા દિવ્ય અરુણોદય છે. તે દિવ્ય સ્ફૂર્ણા છે જેની પાછળ પરાચેતન સત્યનો સૂર્ય ઉગે છે. વ્યજ્યતે દિવો અંતેષ્વક્તુનો વિશોન્નયુક્તા ઉષસો યતન્તે સમ તે ગાવસ્તમ આવર્તયંતી જ્યોતિર્યચ્છન્તિ સવિતેવ બાહુ. અર્થાત ઉષાદેવીએ પોતાના તેજને અંતરિક્ષમાં ફેલાવે છે અને પ્રજાઓની જેમ પરસ્પર મળીને અંધકારને નષ્ટ કરવાની ચેષ્ટા કાર્ય કરે છે અને સૂર્યદેવના ભુજારૂપી કિરણોની જ્યોતિ દ્વારા અંધકારનો નાશ કરે છે. એનાથી સ્પષ્ટ થાય છે કે દેવ દિવ્ય જ્ઞાનના એ કિરણો છે, રશ્મિઓ છે જે સત્યનો બોધ કરાવે છે. અશ્વ એ સનાતન સત્યની સંચરણ ક્ષમતા છે. ધ્રુત એટલે કે ગાયો દિવ્ય કિરણો દ્વારા ઉત્પન્ન એ તેજસ છે જે આત્મશક્તિને દેવશક્તિઓને પુષ્ટ બનાવે છે. એ પરાચેતન સત્યનો પ્રવાહ અખંડિત રહે છે તો દેવશક્તિઓનો ઉદ્ભવ અને વિકાસ થાય છે. એટલા માટે વિપરીત આ દિવ્ય પ્રવાહના ખંડિત થવાથી અજ્ઞાન ભ્રમ વગેરે દોષોની ઉત્પત્તિ થાય છે. તેથી દિતિ ખંડિત થનારી દૈત્યોની માતા છે. અશ્વ શક્તિ પ્રવાહો તથા ગૌ પ્રકાશ દેનારી પોષક ધારાઓનું અપહરણ દાનવ કરી લે છે, ત્યારે આર્યો એટલે કે દિવ્ય અનુશાસનનું અનુગમન કરનારા ના હિતમાં ઇન્દ્ર મરુત મિત્ર વરુણ વગેરે દેવશક્તિઓ યુદ્ધ કરે છે. તે દાનવો અનૃત અજ્ઞાન પાપની શક્તિઓ ના દુર્ગને તોડીને ગાયો તથા અશ્વોને મુક્ત કરાવે છે. અશ્વિની કુમારોને જોડિયા યમલ માનવામાં આવેલ છે. એમને દેવોના વૈદ્યની સંજ્ઞા પણ મળેલી છે. અશ્વિનીનો અર્થ થાય છે અશ્વો કિરણોથી યુક્ત. એમને આનંદ, આરોગ્ય અને પુષ્ટિદાયક કહેવામાં આવેલ છે. આરોગ્ય અને પુષ્ટિ આપનારા બે પ્રવાહ પ્રકૃતિમાં એકસાથે ઉપલબ્ધ છે. એક પદાર્થો જળ, અન્ન, વનસ્પતિઓ વગેરેમાં આરોગ્ય અને પુષ્ટિ ભરનારો અંતરિક્ષીય પ્રવાહ તથા બીજું પદાર્થો દ્વારા ઉત્પન્ન થતો આરોગ્ય અને પુષ્ટિદાયક પ્રવાહ. એ બંને પ્રવાહ એકસાથે કહેનાર અભિન્ન હોવા છતાંય પોતાની અલગ અલગ વિશિષ્ટતાઓ રાખે છે. પ્રવામ નિચેરુઃ કકુહો વશામ અનુપિશ્ય અંગરૂપઃ સદનાની ગમ્યાઃ હરિ અન્યસ્ય પીપયંત વાજૈર્મંથા રાજાંસ્યસ્વિના વિદ્યોષોઃ. હે અશ્વિની કુમારો, આપ બંનેમાંથી એકનો પિત્તવર્ણયુક્ત સૂર્ય સમાન સ્વર્ણિમ તથા સર્વત્ર ગમનશીલ રથ ઇચ્છિત દિશાઓ અને આવાસોમાં પહોંચે છે. બીજાના મંથન દ્વારા ઉત્પન્ન થયેલ ઘોડા એટલે કે અગ્નિ, અન્ન તેમજ ઉદ્ઘોષો એટલે કે મંત્રો સહિત સંપૂર્ણ લોકોને પુષ્ટિ પ્રદાન કરે છે.
પ્રવામ શરદ્વાન્વશ્રુ વૃષભો ન નિષ્ઠાત પૂર્વરીશ સ્વરિતિ મધ્ય ઇષ્ણન એવૈરણ્યસ્ય પીપયંત વાજૈર્વેશંતિ રૂર્ધ્વા નદ્યો ન આગુઃ. હે અશ્વિની કુમારો, આપ બંનેમાંથી એક પ્રાચીન સામર્થ્યશાળી શત્રુસેનાને હરાવનારા છે અને અન્નમાં મધુરસની ઉત્પત્તિ માટે બધે જ વિચરણ કરે છે. બીજા અન્નોને સમૃદ્ધ કરનારી ઉર્ધ્વગામી નદીઓને વેગપૂર્વક પ્રવાહિત કરે છે. આપ બંને અમારી નજીક આવો. વેદ મંત્રોના અર્થ આવા પ્રતીકાત્મક અનુભૂતિજન્ય રૂપકોના આધાર પર જ સમજી શકાય છે. ધન્યવાદ.